કતારગામના બ્રિજને ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ અપાયું. અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મેયરની સ્થળ વિઝિટ કરવામાં આવી. મેયર દક્ષેશ માવાણીએ આપ્યું ઇજાદારોને અલ્ટિમેટમ. 3 વર્ષમાં 67% કામ કરનાર ઇજાદાર શું કરશે તે હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કતારગામ ગજરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ હજુ પણ બાકી છે. ડિસેમ્બર મહિના સુધીમાં આ કામ પૂર્ણ કરવા ઇજાદારને અલ્ટિમેટમ અપાયું છે. કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ ચેતવણી પણ આપી છે. જી સર, બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, શું કહેશો? એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે. આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી. એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો. સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી. એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું. 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે. એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે. ગટર અને સ્લેબનું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું.